નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીની વિદાય થવા લાગી છે અને હવે ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આવામાં ગુજરાતના વાતાવરણમાં પલટો દેખાવા મળશે અને સાથે વરસાદી માહોલ શરૂ થશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ રહી છે। ત્યારે ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું, ખેડૂતો માટે કેવો રહેશે વરસાદ, આ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે। જેમાં એવા રિપોર્ટ છે કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસી શકે છે। રાજ્યમાં ગરમીની વિદાય પણ થવા લાગી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના કારણે મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લામાં પ્રી મોન્સૂન વરસાદ વરસી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદમાં વધુ વરસાદ થઈ શકે છે, જ્યારે ગુજરાતના પાડોશી સંઘ પ્રદેશ દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે। વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તે પ્રી મોન્સૂન વરસાદની છે। હજુ ચોમાસું 15 જૂન પછી શરૂ થાય તેવી સંભાવના છે। ગુજરાતમાં વિધિવત ચોમાસું શરૂ થાય તેના પહેલા રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને આ વખતે ચોમાસું પણ સારું રહેવાની શક્યતાઓ છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।